સારી વાત કરવાની હોય ને, મીઠી મીઠી જ વાતો કરવાની હોય. મીઠી મીઠી વાતોમાં મીઠાઈ નો આવે એવું બને તો કડવી વાતો કરીએ તો મોઢામાં કારગેલા ખવાઈ જાય. હા છે નવરા બેઠા કેવા વિચાર આવે, કઈ નીતિ હવા વિચાર આવે. માણા કે ભગવાન ધૂણાથી શેટા રાખે, નાને બાઈ ધૂણાવી છે. મને એમ કે તું ઘરની બહાર નથી નીકળતી, દુકાને નથી આવતી, ઘર ઘૂસલી છે ને આપણે જે દુકાને જાય તે દુકાને તાળા મારી નીકળી જાય ફરવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 7:30 વાગ્યાનો ને અમારા ધારાબેન મસ્ત એવા તૈયાર થઈ ગયા છે, કેમ કે આજથી ધારાબેનની પરીક્ષા ચાલુ થાય છે અને પેલું પેપર છે ગણિતનું. તો અત્યારે તો ધારાબેનની તૈયારી હારામહારી છે, પછી તો હવે આપણે રિઝલ્ટ આવે પછી ખબર પડે કા બેન? તો હાલો, હા સાચી તો અમારી પરીક્ષા ચાલુ થઈ. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો, આ બાજુ છે ને મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે, તો ધારાબેનને પેલા છે ને ચા નાસ્તો કરાવી દઉં. ત્યાં સુધીમાં સાહેબને દીવાબત્તી પૂજા થઈ જાય, પછી ધારાબેનને મૂકવા જાય સ્કૂલે, અને પછી આવીને અમે નિરાતે ચા નાસ્તો કરશું, બરાબર ને? તો હારું હાલો, બધું પેક કરી લીધું, આવી ગયું પેન્સિલ, 2 પેન્સિલ ને બધું. હા તો હાલો, ધારાબેનને થેલી દે. તમારે કેટલી વાર છે હવે? હા ચાલો, દીવાબત્તી કરી લ્યો તો ધારાબેન થોડું કટક બટક થઈ જાય, બરાબર? તો હારું હાલો, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. મળ્યા થોડીક વાર રહેજો. તો ધારાબેન ને ચા નાસ્તો થઈ ગયો છે ને હવે જાય છે સ્કૂલે. અને નિરાતે પેપર લખજે અને અક્ષર હારા કરજે હો, ઉતાવળ ન કરતી. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ફ્રેન્ડ, ધારાબેન ને સ્કૂલે મૂકી આવ્યા છે. જો બનાવે છે ઘી. આજે તો મારા મલાઈ ભેગી કરું. ઘી તારી બનશે તો હાંગ પડી જાય, મને એવું છે. મીઠાઈ વસ્તુ બનાવવાની છે ને, કા બાય નવી સાડી પહેરી એટલે કેરી ક્યાં જો હું તો કહું કે નહીં પહેરે. કેમ ગયા? એ બા, વાહ રે વાહ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમાર બાએ નવી સાડી પહેરી, કેવી લાગે એ કેજો કમેન્ટમાં. મસ્ત લાગે ને સાડી. એને કે શીરો મૂક હવે. અત્યારમાં ઉઠાવે ખાવાનું, હજી ઘી નથી ઘરમાં. ઘી બને ને પછી શીરો થાય, કેમ કે જા ઘી જ ગરમ કરવું છે. હજી તો મલાઈ ભેગી કરું. મલાઈમાં ઝેરી, પછી એમાંથી માખણ ઉતારી, પછી એને ગરમ કરવા મૂકી, પછી ઘી તૈયાર થાય, પછી ઠંડુ થાય, પછી કઈક બને. એટલે આજનો કેન્સલ રાખો ને, 2 દી પછી. 24 કલાક કાઢવી નહીં. ખાધો 48. તમારે ખાવા સિવાય કઈ કામ છે કે નહીં? આ તો વાત થાય, ભલે આપણે બનાવી નહીં તો કઈ નહીં, પણ સારી વાત કરવાની હોય ને, મીઠી મીઠી જ વાતો કરવાની હોય. મીઠી મીઠી વાતોમાં મીઠાઈ નો આવે એવું બને તો કડવી વાતો કરીએ તો મોઢામાં કારગેલા ખવાઈ જાય. સારું હાલો, ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. ગજાનન હવે હાલો યાર, અત્યારમાં હોમ થિયેટર પછી સાંભળજો, પેલા નાસ્તો કરી લઈએ. હાલો 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 બા હાલો. છે ને જો હવે હાલો.
એ કાનિયા જોગી આમ જોયું ને માં મેલડી કીધું કે એ માં આ વડ કંડિયામાંથી માતા મેલડી બોલી કાનિયા હજી જોવાનું ઘણું બાકી છે હજી તો એ ગામના એક ઝાપામાં પગ મેક્યો છે પણ મારી આ વડે પાંચે પાંચેથી લોહીના ટીપા પડે અને તેથી કાનિયા જોગીને માતા મેલડી કીધું કાનિયા તારે ખભે લાલ કામળી રહી ને એ કામળીનો એક શેડો આમ કરી અને વડની સામે જય મેલડી કરીને આમ કરીને આમ હાંસવાય એ હાંસવાલ ને લોહીના ફરતા ટીપાન જો બંધ નો કરી દો તો દુકાને જાવું જ છે ઘડીક રોકાઈ જાવ ને હજી 2-4 ભજન દુખા સાંભળીને જાવ ને અત્યારમાં હજી સાંભળીને જાવ ને હારા નમ જ થયા આ તો મારે તને ધૂણાવી હતી હું એમ નહીં ધૂણું તમારે મને ધૂણાવી તો હું તમને ધૂણાવી દઉં ખબર છે મને દાખલાઓ કર્યા હા અત્યારમાં સાહેબે દાખલા ચાલુ કર્યા હતા કઈ નથી બોલો છે ને મારા ઘરનું કામ થઈ ગયું બધું મેં કીધું આગળી જાય પણ નહીં કેવા આવે સોફા માડા પડ્યા દાખલા સાંભળતા હતા હારો મહિલા પછી હું મહિલા પછી 10 વાગે બેન ને તેડવા હારો જવાનું દીવાબત્તી કરી લો તો 10 વાગી જાય હા નહીતર હું તો કહું છું 10 વાગે લગી રોકાઈ જાવ અડધી કલાક છે હજી 2-3 દાખલા ગોતીને વગાડો તો અડધી કલાકમાં હા ધોવું એ કરાય દુકાને એક હોમ થિયેટર રાખી દો હા છે નવરા બેઠા કેવા વિચાર આવે કઈ નીતિ હવા વિચાર આવે માણા કે ભગવાન ધૂણવાથી શેટા રાખે નાને બાઈ ધૂણાવી છે ધૂણાવીને માતાજીના ગીત સાંભળવા ધાર્મિક ઇતિહાસ સાંભળવો મને બહુ ગમે હા તો એ આપણે જરાક ધીમું રાખીને સંભળાય આખા ગામને ન સંભળાવાય આમાં નો ધૂણતું હોય એ ધૂણવા માંડે બાઈ તો તમારી ધૂણતી ધૂણે છે ને જોવું છે હવે આ બેરલ ને કેટલા દી રાખવાનું છે આજનો દી પછી ઘઉંનો ઉદ્ધાર કરવાનો છે જો ઘઉં જ એમને પડ્યા છે તો કાલ ઘઉં સાફ થાય ને કેમ કે ચારી નાથ ફેરો કરીને સીધા ભરી જ દેવા જો અત્યારે ઘઉંનો ઢગલો કરીને સાફ કરવા બેહીને તો હાઈન થાય તો કીડિયું ચડી જાય કીડિયુંનો ત્રાસ બહુ છે એક બાજકું થઈ જાય એક બાજકું નાખી દેવાનું કઈ વાંધો નહીં તમે કેકો એમ કરશું અને જો તલાવ આવ્યા હતા ને ફૂલઝાડ મસ્ત જો બધાયમાં નાના ગુલાબ છે હવે જાસૂદ વાવ્યું છે ડોલરમાં હવે તો ફૂલ આવે છે સરસ થઈ ગયા બધા કા હવે ફૂલ ઉતાર દે હરાજીમાં મૂકી આવું હા બસ ગમે ત્યાં છે ને પેલા પૈસાની વાત આવે બધાય લડી લેવું ક્યાંક તો પાછા આવરો ક્યાંક તો ભગવાન હાટું રાખો આગળ ભગવાનની વાતો કરતા હતા ભક્તિની વાતો કરતા હતા જ્યાં કંઈક વધારે કામ આવ્યું કે વસ્તુ દેખાણી એટલે ધંધો યાદ આવી જાય નહીં વેપારી રહ્યા ને એટલે લોહીમાં બોલે એવું ન હોય ક્યાંથી 2 પૈસાની ઇન્કમ થાય એ જોવાનું છે ને હાલો મારે હજી હાલ હવાલ હરખા કરવાના છે કપડા સુકવવાના પડ્યા છે સાહેબ તો નવરા છે ગાયો ટાઢા ભજીયા ન ખાતા કે વાયરા લાગે નો જ ખાઈ નહીં તમારે જેવી છે જો તમને ભાવે બધાને ભાવે કેજી હાલો કાલ જો આ છીપરની કોર લગાડી હતી ધરાર ગાડી છે ને અહીંયા ઓટા પાસે મૂકવી આટલી જગ્યા પડી આ બાજુ જગ્યા હોય તો અહીં નથી મૂકવી એને જામ કરીને આમ ગયો ને હા લાગી ગઈ ખૂણો લાગી ગયો એ હગો થોડો થાય લાગે જો જે આ લાદી લાગશે જો એ ખૂણો નથી લાગ્યો જો નીચે લાદી છે જો હવે ન્યા છે કે નો લાગે આ નીચે છે ઓલો ખૂણો હોય તો બરાબર હા તો એ હરખો કરી નાખજો ઓટો હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ નળનો પાઇપ તૂટી જાહે પાણી વગર ના રહેવું કેમ હાલો અમાર ધારાબેન પેપર ભરીને આવી ગયા બેન પેપર કેવું ગયું બધું આવડી ગયું કે તો હવે રિઝલ્ટ આવે પછી ખબર પડે હે ઓહો હો હો પછી ઓલો 30 રૂપિયા ઓલા બંગડી વાળો હતો ને બધું આવડી ગયું ઈ તો મને યાદ જ હતું છેલ્લો પ્રશ્ન હતો હે અસાઇનમેન્ટ નો છેલ્લો પ્રશ્ન હવે કાલ કેનું પેપર છે ગુજરાતીનું હા હવે ગુજરાતીનું પાકું કરવાનું ને કલર ફ્રેન્ડ તો ધારાબેન અમારે પેપરની તૈયારી કરે છે કાલ ગુજરાતીનું પેપર છે તો અત્યારે જો અસાઇનમેન્ટ લઈને બેઠી છે વાંચવા મારે બપોરની રસોઈ થઈ ગઈ છે હવે મારે આ માખણ ઉતારવાનું છે મેં બ્લાઇન્ડર મારીને માખણ તૈયાર કરી લીધું છે
તો ઘણી વખત તમારા બધાના કમેન્ટ આવે કે બેન તમે માખણ ગરમ કરો ને ઘી બનાવો ને તો એની રેસીપી આપજો કઈ રીતે તમે ઘી બનાવો છો. તો મેં સવારે જ છે ને ફ્રીજમાંથી બધી મલાઈ લઈ લીધી હતી ને 10 થી 12 દિવસની મલાઈ હતી અને એને રાખી દીધી હતી. જ્યારે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને પછી આપણે આમાં 2 થી 3 ગ્લાસ પાણી એડ કરી અને બ્લાઇન્ડર મારી દેવાનું છે. એટલે 5 થી 6 મિનિટમાં છે ને આવી રીતનું માખણ તૈયાર થઈ જાય. જો આ માખણ તૈયાર થઈ ગયું છે. તો હવે આ માખણને છે ને આપણે કાઢી લઈએ અને પછી માખણને 2 થી 3 પાણીથી ધોઈ લેવાનું છે. એમાં દૂધનો ભાગ જરાય રહેવો ન જોઈએ એટલે છે ને ફટાફટ આપણું માખણ ગરમ થઈ જાય ને ઘી તૈયાર થઈ જાય. અને હું ક્યારેય છે ને મલાઈ મેળવતી નથી, ક્યારેય આમાં છાશ એડ નથી કરતી, સીધી જ મલાઈ લઉં છું. 10-12 દિવસની 15 દિવસની મલાઈ ભેગી થાય એટલે આવી રીતના બહાર કાઢી અને રાખી દઉં અને સીધી જ છે ને હું બ્લાઇન્ડર મારી અને માખણ ઉતારી લઉં છું. આનું સરસ એવું ઘી તૈયાર થઈ છે, ગેસ એ ઓછો બરે છે અને ઘી પણ સરસ બને છે. તો હાલો જો માખણ તૈયાર છે તો હવે હું માખણને કાઢી લઉં ને પછી 2 થી 3 પાણીથી માખણને ધોઈ લઈએ અને પછી ગરમ કરવા મૂકું. હાલો ફ્રેન્ડ, તો મેં માખણને 2 થી 3 વાર પાણીથી ધોઈ અને તૈયાર કરી લીધું છે. તો આમાં જરાય દૂધનો ભાગ નથી. જો આમાં દૂધનો ભાગ રહી જાય ને તો ઘી બનતા બહુ વાર લાગે છે, પણ આપણે 2-3 પાણીથી ધોઈ નાખીએ ને એટલે આમાં દૂધનો કે છાશનો જે ભાગ હોય ને એ નીકળી જાય અને ફટાફટ ઘી ગરમ થઈ જાય છે. તો હાલો હવે આને આપણે ગરમ કરવા મૂકી દઈએ. અને પહેલાં આપણે છે ને ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને આ બધું છે ને માખણ ઉગરવા માંડે ને પછી આપણે ગેસની ફ્લેમ છે ને સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે. આ દૂધને આપણે મેળવી દેવાનું એટલે આમાંથી સરસ એવી છાશ બનીને તૈયાર થઈ જાય છે. તો હું તો કંઈક આ જ રીતે મલાઈમાંથી માખણ ઉતારી અને ઘી ગરમ કરવા મૂકું છું. જો આ બાજુ ઘી ગરમ થવા માંડ્યું છે, માખણ ગરમ થવા માંડ્યું છે. તો જો માખણ બધું છે ને ગરમ થઈ ગયું છે અને લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે. તો હવે આપણે ચમચાની મદદથી આ રીતના છે ને થોડીક વાર આપણે આને હલાવવાનું છે એટલે ઉભરાય નહીં અને માખણ એ સરસ એવું ગરમ થાય અને ઘી જલ્દી બની જાય. ને આપણી ગેસની ફ્લેમ છે ને ફૂલ જ રાખવાની છે, અત્યારે સ્લો નથી રાખવાની. થોડીક વાર આપણે 1 થી 2 મિનિટ આ રીતના હલાવતું રહેવાનું છે. હાલો ફ્રેન્ડ, તો 2 મિનિટ થઈ ગઈ છે અને આમાં 2 થી 3 ઉભરા આવી ગયા છે માખણમાં. તો હવે આપણે ગેસની ફ્લેમ છે ને સ્લો ટુ મીડિયમ કરી દઈએ. જો હવે આપણે આને 10 થી 15 મિનિટ આ જ રીતના ઉકળવા દઈએ અને ચમચાની અંદર જ રાખવાનો છે, કારણ કે જો ચમચો કાઢી લેવું ને તો ઘી ઉભરાઈને બહાર આવશે. એટલે આપણે ચમચાની અંદર જ રાખવાનું છે એટલે ઘી ઉભરાય નહીં અને વચ્ચે વચ્ચે આપણે 1-2 વખત આવી રીતના હલાવતું રહેવાનું એટલે માખણ નીચે તળીએ બેહે નહીં. તો હાલો હવે માખણમાંથી ઘી તૈયાર થઈ જાય પછી તમને બતાવું. હાલો ફ્રેન્ડ, તો માખણમાંથી મસ્ત એવું ઘી તૈયાર થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો મસ્ત એવું ઘી તૈયાર થઈ ગયું છે અને એટલું કીટું પણ નથી નીકળ્યું, કેમ કે આપણે માખણને ધોઈને પછી ગરમ કરવા મૂક્યું હતું એટલે એટલું બધું કીટું નથી નીકળ્યું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આને ઠંડુ થવા દઈએ. ઠંડુ થઈ જાય પછી એક કીટલીમાં કે ડબ્બામાં તમારે ગાળી લેવાનું. હું હવે અત્યારે આને ઢાંકીને રાખી દઈશ. તો આ હતી મારી આજની મલાઈમાંથી ઘી ગરમ કરવાની રેસીપી. આ હતી મારી આજની ઘીની રેસીપી જે મેં તમારી હારે શેર કરી. હું જ્યારે પણ 10 દિવસે 15 દિવસે મલાઈમાંથી માખણ ઉતારીને ઘી ગરમ કરું છું તો આ જ રીતથી કરું છું. જે મારી મેથડ અને મારી રીત હતી મેં આજ તમારી હારે શેર કરી. તો તમે પણ આ જ રીતે મલાઈમાંથી માખણ ઉતારી અને ઘી તૈયાર કરજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની આ રેસીપી અને આજની આ ઘી બનાવવાની રીત કેવી લાગી. ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો. તો સારું, હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 2:15 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે અને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આજે બપોરામાં છે મગની દાળ, ભાત, રોટલી, પાલક બટેટાનું શાક, ટિંડોરા મરચાનો સંભારો, પાપડ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક કહું છે આજે અમારું બપોરનું મેનુ. તો હાલો આવી જાવ બધા બપોરા કરવા. અને અમારા ધારાબેન જમવા ટાણે જ રોન કાઢે. પેલા કે મન કે મગ બનાવજે, મગની દાળ બનાવી તો મન કે મગનું શાક ખાવું છે. સુગંધ મસ્ત આવે છે. ઘી ગરમ કર્યું ને એની સુગંધ આવે. આજે આખો દી ઘીની જ સુગંધ આવશે ઘરમાં. મને ક્યાં વગાડ્યા? ના ના, સારું હાલો તો બપોરા કરી લઈએ પછી મળીએ. અરે હજી એકાદી રજાઈ ને બ્લેન્કેટ લઈ આવું. આ તને શરમ નથી આવતી આવી ગરમીમાં તું રજાઈ ઓઢીને સૂતી? હે મારે
છે ને આવા કેટલા કહી છે ઠંડી લાગે વારી. અત્યારે કેવી ગરમી થાય છે, બહાર તડકો એવો છે, પંખો 5 ઉપર છે તો રેવાતું નથી. ધારા આવી ગરમીમાં જો આ રજાઈ ઓઢીને હુતી ના 2 તો સાલ લીધી છે ને. આ ઉથમાં માણા કેને કહેવાય, આને કહેવાય. અત્યારે આખો ડાબર ચોરી આવે હા લઈ આવું, આગળ જ લઈ આવું. છાનમુની હુઈ જા. હાલો 2:45 થઈ ગયા છે. હવે ઘડીક વાર આરામ કરીએ ને પછી મળીએ. પછી ઠેકાણા હા હા હાલો ફ્રેન્ડ, તો અત્યારે મેં બનાવ્યું છે વરિયાળીનું ગોળ વાળું શરબત. જો અત્યારે આ ગરમીમાં તો ઠંડુ ઠંડુ શરબત પીવાની મજા આવે. અને જો આ ઘી પણ મેં ગાળી લીધું છે ડબરામાં અને આટલું કીટું નીકળ્યું. જો ટોપિયું ખાલી છે અને ઘી કેવું સરસ એકદમ ચોખ્ખું, જો મસ્ત એવું ઘી તૈયાર થઈ ગયું છે. તો હાલો તમે બધા ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત પીવા. હાલો ધારાબેન, બહુ વાંચ્યું, હાલો થાકી ગયા છો વાંચી વાંચી. આજ ધારા પૂતી જ નથી હો, બપોરે આમથી આમ હળિયું જ કાઢી છે. રજાયું ને ચાદરું ને લઈને ઢગલા કર્યા હતા નહીં? જોજે ભાઈ હાટે ના તો બોલ નો ભાઈ તો મૂકી દે કરતી પીજે છાનમુની. હાય નો બોલે ને નાય નો બોલે, કેવી છે સાહેબ? બહુ કહે ને કે ઘરની બહાર નથી નીકળતી, દુકાને નથી આવતી. તો હાલો હવે જરાક દુકાને આટો મારી આવીએ, જોઈએ સાહેબ શું કરે છે દુકાને હું નહીં. કેમ કે રોંઢાના બધા કામ થઈ ગયા છે તો જરાક દુકાને આટો મારી આવીએ. તારે બેન? હા તારા બેન જો આગળ આગળ જાય છે. અત્યારે જો માર્કેટ અહીંયા આવી ગઈ છે એટલે શાકભાજી વાળા બાજુ બધા ઉભા હોય. હાલો અમે દુકાન આવ્યા, દુકાન બંધ છે. સાહેબ ક્યાંક બજારમાં ગયા લાગે, હાલો ફોન કરવો જોઈએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:25 નો ને સાહેબ અત્યારે આવ્યા દુકાનેથી ને આમ મને એમ કે તું ઘરની બહાર નથી નીકળતી, દુકાને નથી આવતી, ઘર ઘૂસલી છે ને આપણે જે દુકાને જાય તે દુકાને તાળા મારીને નીકળી જાય ફરવા. નહીં અગાઉથી પ્લાન કરાય ને? એ અમારા પ્લાન ન હોય, અમને તો જે ટાઈમ મળે નવરા થાય ને ત્યાં આયલા સીધ ગયા હતા. પાછો મેં ફોન કર્યો ને તો મને કે માર તો અડધી પોણી કલાક થાય કે હું ગામડે છું કે મારા વાર લાગશે. એ કે તું હોય એટલે ત્યાં લગી હું કઈ ઉભી રહું. પાછા ચાવી પછી નથી આવજે. તારી પાસે ચાવી નથી? ચાવી તો હતી પછી મારે તમે ન હોય મારી દુકાને બેસી શું કરવું એ મને કયો. ચાવી તો મારા હાથમાં જ હતી, દુકાનની ચાવી હતી. દુકાન ખોલીને મારી દીકરી બે કરીએ હું એ પેલા કયો. દુકાન ખોલીએ અને બે ઘરાક આવે મારે જવાબ શું દેવાનો? પછી મારે તમને પાછો ફોન કરવાનો, સાહેબ ઘરાક આવ્યા છે કઈ આવો છો? ન કરતી એ કરતા જ મેં કીધું ગયા ને એ પગલે પાછા આવતા રહે. એની મોટે મારી હું ગતો ઉઘરાણી થઈ ગઈ. ઉઘરાણી જ કરવાની છે તમારે. ઉઘરાણી ન કરીએ તો ખાઈએ શું? એ મારે વાત ખર્ચા કેવડા? હા એ વાત એ સાચી, ભૂલાઈ દીધું. હા તમારા ખર્ચા કેવડા નહીં જવજી. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. હજી અમારે જમવાનું બાકી છે. ઘર ગમતી બગડી જાય, વોશિંગ મશીન બગડી જાય, ટીવી બગડી ગયું તું, હોમ થિયેટર બગડી ગયું તું. હવે ફ્રીજ એક સલામત રહી ભગવાનની દયાથી. એટલે એના હાટુ ઉઘરાણીએ જવું પડે કા? મોટા મોટા વેરેન્ટેજ કેવડા રહ્યા સાહેબ ને એટલે ઉઘરાણીએ જવું પડે. કાઈ છોકરા વાંધો નાના નાના રહ્યા, એક છોકરો ભણે છે, એનોય ખર્ચો હોય તો પછી બાઈનો ખર્ચો હોય. બાઈનો કઈ ખર્ચો નથી. નથી કોઈ હું તો કહું કે બાઈને કહીએ તોય નથી વાપરતી. અમુક ને આપણે વાપરતા હોય તો આપણે ના પાડે કાનો લેવા. હારું હાલો, ક્યાંક તો મારી કદર છે કે ક્યાંક તો સાહેબ વિચારે કે ભાઈ હું બચત કરું છું કે પૈસા ઓછા વાપરું છું. નહીં આ ઘંટીમાં અમારે દુકાને માથા ઉઠતી હતી હાઈલા રાખી કે આપણે લેવું તો કે નાની ઘંટી લેવી, આવડી બધી નથી લેવી. ફેર 2000 નો જ પડતો હતો, 2000 હાટું થઈ. પણ કાંઈ વાંધો નહીં, હાઈલા રાખે. લેડીઝ નો સ્વભાવ હોય, બધા હરખા ન હોય. પાછી આંગળા હરખા છે નહીં, બધા અલગ અલગ છે તો બધાને વિચારવાની અલગ અલગ હોય, બરાબર ને? તો સારું હાલો, તમારે બધા શું કહેવાનું છે એ પણ મને કહેજો. ને સાહેબ પોરો ખાઈ લઈને પછી એમાં રોટલા ખાવાના છે, કેમ કે થાકી ગયા, ગાડી લઈને ગયા હોય ને એટલે થાકી બહુ જાય સાહેબ ને. તો પોરો ખાઈ લ્યો, જગ્યા રહે તો મને કહેજો તો આપણે રોટલા ખાવું, નહીં તો હરી વહેલા, બરાબર? B12 ઘટે મારે. હા, તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો કંઈ કહો તો અમારો આજનો દિવસ ને એવો તો અમારો આજનો વિડીયો. જો તમને કંઈ હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.